બોડેલી સહિતના વિસ્તારમાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો શ્રદ્ધાપૂર્વક પ્રારંભ. મંદિરોમાં પૂજા અર્ચના માટે કુંવારિકાઓ અને સુવાસિની મહિલાઓની ભારે ભીડ. જય હિન્દ, હું છું સંજય સિંહ રાણા. જોડાઈ ચુક્યા છો આપ ટીમ જાગૃત. પવિત્ર માસ એવા અષાઢ સુદ 13 થી 5 દિવસ માટે શિવ શક્તિની ઉપાસનાના પવિત્ર પર્વ એવા ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો આજથી પ્રારંભ થયો છે. વ્રતના પ્રથમ દિવસથી જ બોડેલીના રામજી મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર, ઢોકલિયાના ચાચકના ચંદ્રેશ્વર મહાદેવ મંદિર, અલીપુરાના ગોપેશ્વર મહાદેવ તેમજ જબો ગામના જાગનાથ મહાદેવ અને અંબાજી માતાના મંદિર સહિતના વિવિધ મંદિરોમાં પ્રતિવર્ષની જેમ કુંવારિકાઓ અને સુવાસિની મહિલાઓ દ્વારા વ્રતની પૂજા માટે ભારે ભીડ જોવા મળી હતી. ગૌરી વ્રત કરનારી કુંવારિકાઓ એટલે કે નાની બાળકો દ્વારા ઉત્તમ ભરથાર એટલે કે પતિ અને પરિવારના સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ માટે ગૌરી વ્રત કરવામાં આવે છે. જ્યારે પરણિત મહિલાઓ એટલે કે સુવાસિની મહિલાઓ દ્વારા પોતાના પતિના અખંડ સૌભાગ્ય અને પતિના દીર્ઘાયુષ્ય માટે જયા પાર્વતીનું વ્રત કરતી હોય છે. પરિવારના સુખ સમૃદ્ધિ અને ઉત્તમ પતિની કામના સાથે કુંવારિકાઓ દ્વારા અગાઉથી જ દ્વારાની સ્થાપના કરી એ દ્વારા સાથે કુંવારિકાઓ તેમજ સુવાસિની મહિલાઓએ બોડેલી સહિતના વિસ્તારના શિવ મંદિરોમાં પૂજા અર્ચના માટે વહેલી સવારથી જ પહોંચી જતા ભારે ભીડ જોવા મળી રહી હતી. જ્યાં બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે ગોર માતા અને શિવજીની પૂજા અર્ચના કરાવવામાં આવી હતી. અલુના વ્રત તરીકે ઓળખાતા આ ગૌરી વ્રત અને જયા પાર્વતીના વ્રતની ઉજવણી આજથી 5 દિવસ એટલે કે અષાઢ વદ બીજના દિવસ સુધી વ્રત કરનાર કુંવારિકાઓ અને સુવાસિની મહિલાઓ 5 દિવસ સુધી મીઠા વગરનું ભોજન લઈ એક ટંક જમી અને શિવ શક્તિની આરાધના કરી કૃતાર્થ બનશે. નમસ્કાર. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આજે અષાઢ સુદ 13 આજથી માં ગૌરી અને જયા પાર્વતીનું વ્રત શરૂ થાય છે. આ વ્રત બોડેલીમાં રામજી મંદિરે, ગોપેશ્વર મંદિરે, ચંદ્રેશ્વર મહાદેવના મંદિરે અને મારે ઘેરે જે પૂજા કરવા આવે છે કુંવારિકા અને સુહાસિની. આ વ્રત અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે કરે છે અને વેપાર અને કુટુંબની સુખ શાંતિ માટે આ વ્રત કરે છે. આ વ્રત 5 દિવસ કરવામાં આવે છે. આ 5 દિવસ દરમિયાન માં ગૌરીની તથા પાર્વતીની અને મહાદેવજીનું પૂજન કરવામાં આવે છે. એક ટાઈમ જમે છે તે પણ મીઠા વગરનું જમે છે અને 5મે દિવસે જાગરણ કરી 6થે દિવસે આ વ્રતનું પારણું કરે છે. શું નામ તમારું? રાજેન્દ્ર પુરોહિત.